બસ નવું સત્ર એઝ યુઝ્યુઅલ ચાલુ થઈ રહ્યું છે, એટલે દર વર્ષની જેમ મૂવમેન્ટ ચાલુ છે અને લાસ્ટ મિનિટ ઘસારો રહે છે એ પ્રમાણે રહ્યું છે. એ જે 5-7% દર વખતે વધતું હોય છે. લેબર કોસ્ટિંગ વધે, કાપડનું કોસ્ટિંગ વધે, એ હિસાબે 5-7% નોર્મલ વધારો છે. એઝ ઇટ ઇઝ સાધારણ જે રીતના ચાલી રહ્યું છે એ રીતનું છે મૂવમેન્ટ. સર સ્કૂલો તો ચાલુ દરેક જગ્યાએ ભીડ જ છે હવે તો, અને એકચ્યુઅલી ભાવમાંય થોડો વધારો થયો જ છે દરેક જગ્યાએ. સ્કૂલમાં સરકાર તો ના જ પાડે છે કે વધારો નહીં થયો, પણ 2-3% તો વધારો થયો જ છે દરેક જગ્યાએ. કોઈ જગ્યાએ એવું નહીં કે નહીં વધારો થયો. 2-4% જે પણ વધારો થયો, 20 રૂપિયા પણ વધ્યો હોય તો એ તમે દરેક વસ્તુમાં ટાઈથી માંડી ગમે તે કોઈ પણ વસ્તુ લો, દરેકમાં વધારો થયેલો છે સાહેબ. સામે કમર તૂટી જ જાય ને સાહેબ. અને દરેકમાં બજેટમાં આખો એ થઈ જાય એટલું સરકારે વધારો એ ક્યાં કરે છે. એકચ્યુઅલી દર વર્ષે વધારો હોવો જોઈએ, પણ એ થતો નહીં સરકાર કે કોઈ મોંઘવારીમાં ઘટાડો છે નહીં. આજે પેટ્રોલના વધી ગયેલા, ગેસમાંય વધારો આવ્યો છે આ 2 દિવસથી, તો ક્યાં જવાનું એમ.